હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના લેક્ચરમાં આપણે મેથેમેટિકલ ઓપરેશન્સ એન્ડ સિમ્બોલિક નોશન્સ જોવાના છીએ, નોટેશન્સ. તો સૌપ્રથમ આપણે જે સૂત્રો હોય કે બોર્ડમાં તો આપણે જોયેલું જ છે. તો અહીંયા વી આગળ એક્સ્ટ્રા છે, મારે તો નહોતો, તો બીજાને મને ખબર નહીં સ્ટડીમાં આવતું હોય કે નહીં. આગળ વી એટલે થશે 12, પછી બી એટલે બ્રેકેટ, ઓ એટલે ઓફ, ડી એટલે ડિવિઝન, એમ એટલે મલ્ટિપ્લિકેશન, એ એટલે એડિશન અને એસ એટલે સબસ્ટ્રેક્શન. તો ફર્સ્ટ સ્ટેપ છે પ્રોબ્લેમ સોલ્વ બાય સબસ્ટિટ્યુશન, એટલે એકબીજાને સબસ્ટિટ્યુટ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરવાની. તો ક્વેશ્ચન ઇઝ ઇફ પ્લસ મીન્સ સબસ્ટ્રેક્શન, મલ્ટીપ્લાય મીન્સ ડિવિઝન, ડિવિઝન મીન્સ એડિશન, then minus means multiply, then which of the following will be the value of expression. એટલે અહીંયા જો જે ક્વેશ્ચન છે કે 7 into 3.5 divided by 2 minus 4 plus 5. તો અહીંયા મલ્ટીપ્લાયની જગ્યાએ આપણે લખવાનું થશે ડિવિઝન, ત્યારબાદ છે ડિવિઝન, તો ડિવિઝનની જગ્યાએ લખવાનું થશે એડિશન. એ રીતે બધાને સબસ્ટિટ્યુટ કરવાના છે, લાઈક ધીસ કે મલ્ટીપ્લાયની જગ્યાએ ડિવિઝન, ડિવિઝનની જગ્યાએ એડિશન, માઇનસની જગ્યાએ મલ્ટીપ્લાય, પ્લસની જગ્યાએ સબસ્ટ્રેક્શન. તો પછી જે સાદું રૂપ આવે, અહીંયા ડિવિઝન છે અને મલ્ટીપ્લાયમાં ફેરવી એટલે 3.5 નીચે જતું રહીએ, 0.5 છે એટલે એના નીચે 10 આવે. આમ જે હોય 3.5, તો પોઈન્ટ રિમૂવ કરવા નીચે 10 કરવાનું, તો પછી થઈ જશે 10/35, કેમ કે ડિવિઝન હતું અહીંયા આપણે એને મલ્ટીપ્લાયમાં કન્વર્ટ કરી દીધું. તો બોર્ડમાં છે એટલે પહેલાં બ્રેકેટ ઓપન થશે, પછી પહેલાં ડિવિઝન થશે, ત્યારબાદ મલ્ટિપ્લિકેશન થશે, ડિવિઝન દેન મલ્ટીપ્લાય, પછી થશે એડિશન. તો અહીંયા મલ્ટીપ્લાય થઈ ગયું, નાવ એડિશન, ત્યારબાદ સબસ્ટ્રેક્શન. એટલા રૂલ ફોલો કરવાનો છે બોર્ડમાં, બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન. સો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઇફ P denotes multiply, T denotes subtraction, M denotes addition and B denotes division, then P એટલે multiply, T એટલે subtraction, M એટલે addition અને B એટલે division હોય તો અહીંયા જે આપણને P, M, N છે એને સબસ્ટિટ્યુટ કરીને મેથેમેટિકલ ફોર્મ લખવાના છે. પીની જગ્યાએ મલ્ટીપ્લાય, એમની જગ્યાએ એડિશન, ટીની જગ્યાએ સબસ્ટ્રેક્શન અને બીની જગ્યાએ ડિવિઝન. તો પહેલાં કરવાનું ડિવિઝન, તો 4 4 16, મલ્ટીપ્લાય 72, એડિશન દેન સબસ્ટ્રેક્શન, સો ઇટ્સ 83. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે ઇન્ટરચેન્જિંગ ધ સાઇન એન્ડ નંબર્સ. એટલે કે 5 into 4 is equal to 15, 7 into 8 is equal to 49, 6 into 5 is equal to 24, then 8 into 4 is equal to, તો 5 into 4 15 આવે નહીં, તો અહીંયા શું કરેલું છે 5 into 4 minus 1. 15 ક્યારે આવે જ્યારે 5ને 3 જોડે મલ્ટીપ્લાય કરીએ ત્યારે. એવી જ રીતે 49 ક્યારે આવે તો 7 into 7 કરી ત્યારે. તો અહીંયા શું છે 4 minus 1, 8 minus 1, તો 6 4 ઝા 24 હોય, તો 6 એટલે 5 minus 1 4, તો એ સિરીઝ ફોલો થાય છે. તો અહીંયા શું આવશે 8 into 4, તો 8 into ઓરિજિનલી આપણે 3 ગણવાનું, 8 3 ઝા 24. અહીંયા ભલે 4 આપેલું છે પણ ઇઝ ઇક્વલ ટુ કરીને જે જવાબ આવે એના સેકન્ડ જે ડિજિટ છે -1 કરીને આપેલું છે. ઓકે. થર્ડ ઇઝ ડિરાઇવિંગ ધ એપ્રોપ્રિએટ કન્ક્લુઝન. હવે જો P પછી સિમ્બોલ ઇન્ટુ ક્યુ, એનો મતલબ છે P ઇઝ નોટ સ્મોલર દેન ક્યુ. હવે નોટ સ્મોલર દેન એટલે યા તો P ઇઝ ગ્રેટર દેન ક્યુ ઓર ઇઝ ઇક્વલ ટુ ક્યુ. ત્યારબાદ છે P પર્સન્ટેજ ક્યુ, મીન્સ P ઇઝ નાઇધર સ્મોલર નોર ઇક્વલ, એટલે નાનો P નથી, ઇક્વલ બી નથી, સો ઇટ્સ ગ્રેટર દેન ક્યુ. દેન સ્ટાર વચ્ચે હોય તો P ઇઝ નાઇધર ગ્રેટર નોર ઇક્વલ, તો P ઇઝ સ્મોલર દેન ક્યુ. ત્યારબાદ નોટ ગ્રેટર નોટ ઇક્વલ, ગ્રેટર પણ નથી ઇક્વલ પણ નથી, સોરી, P ઇઝ નોટ ગ્રેટર ધેન ક્યુ, તો યા તો ઇટ ઇઝ સ્મોલર ઓર ઇક્વલ. P ઇઝ નાઇધર ગ્રેટર નોર સ્મોલર, એટલે મોટોય નથી નાનોય નથી, તો P ઇઝ ઇક્વલ ટુ ક્યુ. તો હવે ડી ડેલ્ટા ટી, ડેલ્ટા હોય એટલે કેવું આવશે કે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ, તો ડન. અહીંયા આપણે જોઈએ આગળ કે લેસ ધેન ઇક્વલ ટુ. પછી ટી @ r,
@ હોય તો ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ આર. ત્યારબાદ છે આર, પછી આ સિમ્બોલ એમ. તો એ આપણે આગળ જોયું ફર્સ્ટમાં કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હતું, તો અહીંયા આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ત્યારબાદ છે એમ પર્સન્ટેજ કે, તો પર્સન્ટેજમાં હતું ગ્રેટર ધેન, તો અહીંયા આવશે એમ ગ્રેટર ધેન કે. નાવ તમને કન્ક્લુઝન આપેલા છે કે આર એ ડી. તો કન્ક્લુઝનનું સોલ્યુશન કરીએ. @ હોય એટલે ઇક્વલ ટુ, તો આર ઇક્વલ ટુ ડી. ત્યારબાદ છે આર પર્સન્ટેજ, પર્સન્ટેજ હોય તો ગ્રેટર ધેન, આર ગ્રેટર ધેન ડી. ત્યારબાદ સ્ટાર, તો સ્ટારમાં હતું લેસ ધેન ક્યુ. અહીંયા આપણે આગળ જોઈએ સ્ટારમાં હતું લેસ ધેન, સો અહીંયા સ્ટારમાં લેસ ધેન, અને પછી છે ડેલ્ટા, તો એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. હવે ટ્રુ છે કે નહીં એ જોવાનું છે. તો આનું સિમ્પલ ફોર્મ જોઈએ. આ ક્વેશ્ચન છે અને એના ઉપરથી આપેલા કન્ક્લુઝન છે. તો આર ઇઝ ઇક્વલ ટુ ડી. એમ આ રીતે આખી સિરીઝ બને છે કે ડી થી ટી, ટી થી આર. હવે જો આમાં જ્યારે રહ્યા ને આ ઇનઇક્વાલિટીમાં આ રીતે સોલ્વ થશે. આર ઇઝ ઇક્વલ ટુ ડી, આર ઇઝ ઇક્વલ ટુ ડી મે બી ટ્રુ હોઈ શકે, કેમ કે અહીંયા બી છે અહીંયા બી છે, એટલે મે બી, શ્યોરિટી નથી. આર ગ્રેટર ધેન ડી, આર ઇઝ ઇક્વલ ટુ ટી, આર સ્મોલર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ ડી, તો મે બી. ત્યારબાદ છે ડી લેસ ધેન આર, તો આર ગ્રેટર ધેન ડી, સાચું જ છે. ત્યારબાદ છે કે લેસ ધેન ટી, કે લેસ ધેન ટી, યસ આ સાચું જ છે. ત્યારબાદ છે એમ લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ ટી, યસ આ બંને ટ્રુ છે અને આ મે બી ટ્રુવાળા છે. તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે ઓનલી આઈધર 1 ઓર 2 ઇઝ ટ્રુ, 3 and 4 are true, either 1 or 2 and 3 are true. તો અહીંયા શું આવશે? either 1 or 2 and 3 and 4 are true. 3 અને 4 એ તો પાક્કું સાચા જ છે, પણ આ બે કન્ફ્યુઝનવાળા છે, મે બી. આપણે ઇનઇક્વાલિટી માર્યું ને આ રીતે આવે. જો યાદ રાખવાનું, લાઈક એવું કીધું અહીંયા છે કે ડી લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ આર ગ્રેટર ધેન એમ ગ્રેટર ધેન કે. તો અહીંયા યાદ રાખવાનું કે આ સાઈડ મોઢું ખુલે છે, આ રસ્તો છે. આરથી ડી સાઈડ જઈ શકાય છે, યસ. અહીંયા જોવાનું આરથી તમે ડી તરફ જઈ શકો છો, યસ ઇટ્સ ટ્રુ. પછી જોવાનું ઇઝ ઇક્વલ ટુને ધ્યાનમાં નહીં લેવાના, અહીંયા બંને જગ્યાએ છે મે બી ટ્રુ કીધું છે. આર આ હોય ને ધીસ વિલ બી ફાઇનલી ટ્રુ. પછી આ છે, હવે તમને ખબર નથી પડતી લેસ ધેન ગ્રેટર ધેન કેવી રીતે, ત્યાં જોવાનું ટીથી કે તરફ જઈ શકાય છે, યસ. ટીથી કે તરફ તમે જઈ શકો છો, યસ. અહીંયા જે નિશાની છે એ જ છે, ડન. આ બધામાં મેઇન જ્યારે આ કે આ હોય ને ત્યારે એને મેઇન ગણવાની, પણ એ નથી હોતી ત્યારે આને મેઇન ગણી શકાય. નેક્સ્ટ ટીથી એમ તરફ જઈ શકો છો, યસ. તો જોઈએ ટીથી એમ તરફ, યસ. ટીથી એમ તરફ જઈ શકે છે, મેઇન નિશાની, યસ. તો ઇઝ કમ્પ્લીટલી ટ્રુ. આરથી ડી તરફ આપણે જઈ શકીએ છીએ, બટ મેઇન આને ના ગણી શકાય, ઇટ શુડ બી ધીસ. સો મે બી ટ્રુ. દેન આરથી ડી જઈ શકીએ છીએ, બટ નોટ ધીસ, અહીં આપેલી નથી, બંને સાથે છે, એટલે મે બી ટ્રુમાં આવી શકે, શ્યોરલી ટ્રુ નહીં, ઇનઇક્વાલિટીમાં આવે. ત્યારબાદ નેક્સ્ટ ઇઝ 51 divided by 3 into 12 minus 6 plus 3 is equal to 201. અહીંયા તમારે સાઇન ઇન્ટરચેન્જ કરવાની છે કે કઈ સાઇન મૂકો ત્યારે તમને 201 એઝ આન્સર મળશે. તો અહીંયા આપણે આનું સાદું રૂપ આપીએ તો આપણને 201 જ મળે છે, એઝ પર રૂલ્સ કે બી પહેલાં ડિવિઝન મલ્ટીપ્લાય દેન એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન, તો આપણને એ જ મળે છે. તો આન્સર વિલ બી નન, કોઈ ચેન્જીસની જરૂર નથી. અથવા તો તમારે અહીંયા પ્લસ પ્લસ કેવી રીતે સાઇન, આ બધાની જગ્યાએ બધા ઓપ્શન ટ્રાય કરીને જોઈ જોવાનું કયા આન્સર આપે છે. અને ઇફ પેપરમાં આ ક્વેશ્ચન પૂછે તો લાસ્ટમાં મૂકવાના, ટાઈમ કન્ઝ્યુમિંગ હોય બહુ. ત્યારબાદ છે નેક્સ્ટ છે આર ગ્રેટર દેન ઓ ઇઝ ઇક્વલ ટુ એ ગ્રેટર દેન એસ લેસ દેન ટી ઇઝ ડેફિનેટલી ટ્રુ.
તમારે ટ્રુ શું છે? ઓથી ટી સુધી જઈ શકો છો તમે? આપણે જે રીતે જોયું હતું ઓથી ટી તરફ જવાનું છે. નો, સો ઇટ્સ રોંગ. દેન આરથી એસ, યસ, મેઇન જે છે એ જ છે. આરથી એસ જવાનું હોય તો આ હોવું જોઈએ, તો એ જ છે. ડન, ઇટ્સ ટ્રુ. ટીથી એ જઈ શકો છો? નો, અહીંયાથી તમે અહીંયા જઈ શકો છો, બટ અહીંયા મોઢું બંધ છે. સો ઇટ્સ એસ બરાબર ઓ, એસથી અહીંયા જ જવાનો રસ્તો બંધ છે. આરથી ટી, આરથી એસ જઈ શકો છો, ટી સુધી નહીં. સો ઓનલી બી ઇઝ કરેક્ટ. ડન. ઓકે ગાઈઝ, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.